मैं झुकेगा नहीं साला। જો ભાઈ આ તમે ખોટો ઉપાડ કરો છો બરોબર. ઉપાડો તો ઉપાડી જ લેવા તમને. ના ભાઈ અમારો બેનો પ્રશ્ન છે બરોબર. તમે પ્લીઝ યાર વિચારે ના પડો. ના ભાઈ તો ના બોલ છે, અમારા partner છે અમે YouTube માં. અમારું group અમારું પછી ભાઈ વાંધો channel નહીં. આ તો આખી ભેગા hang છીએ કરી મારી લેજો. હું આજ આખી channel hang થઈ જાય. હા તો તમારા થાય ને એ કરી લેજો. તો આપણે બરોબર. જોઈએ છે આપણે દોરા જોઈએ જેવું છે પડી જાઓ તો. તમને હેશટેગ મને ગમતું નથી ભાઈ, તમે હેશટેગ નાખો મને મેળ આવશે નહીં આપણે બેન. ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. રૂમઠાણને વાગી ગયા છે 5. ચાલુ કરી દીધો એક નવો ધમાકેદાર વ્લોગ જેવા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મેં કીધું રૂમઠાણના 5 વાગી ગયા છે, લાઈટ ચાલુ કરવી પડે એમ છે, કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે, વિજળી ઘટી ગઈ છે, થોડુંક અંધારા જેવું છે, વાદળછાયું વાતાવરણ છે. અને ભાઈ આપણે ગુજુ રોક નામની ટીમ છે ને ભેગા અમે બીજા હું 2-3 દિવસ છે, તમને ખબર છે કે મારા વ્લોગ આવ્યા છે, તમે જોતા હશો. એનો ફોન આવ્યો હતો, આપણા દેવભાઈનો ફોન આવ્યો હતો કે નક્કર આજ થોડુંક શંકા જેવું લાગ્યું, થોડુંક અવાજમાં કંઈક ફેર લાગ્યું, કારણ કે નક્કર ડેલી જે ફોન આવતો ને તો એવી રીતના ફોન આવતો કે હાલો રમેશભાઈ જાય સહી, હાલો આવો સવો ને. આજે મને દેવભાઈનો ફોન આવ્યો હતો ને એમ કીધું કે રમેશ ક્યાં છો, આવી તો અહીંયા થોડુંક તારું કામ છે. થોડુંક અવાજમાં થોડોક ડિફરન્સ લાગ્યો, અવાજમાં એના વાત કરવાની રૂઢીમાં થોડોક બદલાવ લાગ્યો, થોડુંક ચેન્જીસ હોય એવું લાગ્યું. અવાજ પણ એમ કહેતો હતો કંઈક નવું છે. ફટાફટ હમણાં જઈને મળાવું તમને ત્યાં સીધો જ. હા રમેશભાઈ આવી ગયા. હા દેવભાઈ તો મારી પહેલા આવી ગયા. હું છે દેવભાઈ સેલિબ્રિટી તો અહીંયા જ છે, મારી પહેલા જ આવી ગયા. હું હાલે બીજું? તમે યાર હેશટેગ બહુ મારા નાખો યાર. હેશટેગમાં શું વાંધો યાર? મને તો વાંધો હોય ને તો મારું નામ બધે નાખો એ થોડું સારું લાગે યાર. એમાં શું થઈ ગયું હેશટેગ નાખો ભાઈ? મારી ક્રેડિટ ઘટી જાય યાર, તમે બધા નાખવા માંડો એ થોડું સારું લાગે યાર. ભાઈ એમ નહીં, તમારો ફોટો જ નથી નાખતો કે તમારો વિડીયો નથી ઉપાડતો. Video હેશટેગ નહીં. મારું સૌને. હેશટેગ મને ગમતું નથી ભાઈ, તમે હેશટેગ નાખો મને મેળ આવશે નહીં આપણે બેન. ભાઈ એવું એમ નહીં, એવું તો નથી કે દેવાહિર ગુજરાતની અંદર એક જ છે. દેવાહિર બીજા ઘણા નામ હોય યુટ્યુબર ભાઈ. છે યાર, નામ ભલે ને હોય ઘણા, બધા ખેતી કરતા હોય, હું થોડો ભાઈ ખેતી એમ કરું. નહીં, મારી વાત સિમ્પલ ને તમે આ શૂન્યમાંથી બહુ મોટું કરો છો બરોબર. દેવાહિર વાત હતી તમારી, દેવાહિર હેશટેગ મારું છું હા. બરોબર. પણ દેવાહિર એવું જ નથી ને ગુજરાતની અંદર તમારું એકલું જ નામ દેવાહિર છે. પણ તેથી વરસાદ થયો તેથી તમે હેશટેગ નાખ્યું ને તો મેં વરસાદના વિડીયો મૂક્યા એ વાયરલ ન થયા, તમારો થઈ ગયો યાર. પણ એ તો એક કિસ્મતની વાત છે, પબ્લિકની વાત છે. ઓડિયન્સને જે જોવું હોય એ જોવાનું. એમાં મેં તો કઈ નથી કીધું તમે ઓડિયન્સને યાર બરોબર. વરસાદના વિડીયો વાયરલ કરી લીધા મારું નામ લખીને, યાર એ ખરાબ લાગે યાર. હું તમને શું કહું, હા. 100% વાત તમારી સાચી. મેં હેશટેગમાં દેવાહિર માર્યું છે બરોબર, કઈ વાંધો નહીં, માર્યું છે હું સ્વીકારું છું બરોબર. પણ એવું તો નથી ને કે મેં તમારું જ માર્યું છે, મેં બીજા દેવાહિર બીજા કોઈ છે જ નહીં. પણ ઘણા બધા એવું તો તમે નરેન્દ્ર કેમ મોદી કહી લખીએ તો આપણે શકો? કેમ એમને આવે? એવું કેમ તમે કહી શકો કે તમારું જ છે? હાલો આપણું જ છે ઈ. ના ના, એ તમારી વાત આપણે ખોટી છે. દેવાહીર સિમ્પલ ઓલો કેરેક્ટર અક્ષરમાં લખીએ, બીજા ક્યાં કોઈ લખે? જો ભાઈ આ તમે ખોટો ઉપાડ કરો છો બરોબર. ઉપાડો તો ઉપાડી જ લેવા, તમને ના ઉપાડ નહીં ભાઈ, આવે. તો ઈ હું ઉપાડ લેવા હે. આ હેશટેગ હું મારે ચાલો. હેશટેગ હવે મારો તો YouTube આખું બંધ તો થાય, હું એમ કરી અત્યારે જ દઉં. હમણાં વિડીયો બનાવું એમાં તમારો આ દેવ હેશટેગ મારીને દેવાહિર જ મારવાનો છો. તો તમને ઉપાડી લો ઘરે. તો તમારા થાય ને એ કરી લેજો. તો આપણે જોઈએ છે hashtag. આપણે તો જોઈએ ઉડી છે. જાઓ તો. તો દોરા તમે જોવો છો બરોબર. તો ભાઈ આવા તો દુનિયામાં ઘણાય છે બરોબર. હેશટેગ દેવાહિર જ મારશે. હવે હું ગમે એમાં મારીશ ને બીજું પણ કોઈ તમારો નહીં હોય. ફોટો હોય તો મને કહી શકો તો ભાઈ તમે મારો ફોટો કેમ એવું માર્યો? કોઈ નથી, આપણા ના, ના, જેવું એ વાત- કોઈ નથી. ના ના, એ વાત તમારી પાયા વિહોણી છે વિડીયો બનાવો મૂકો ખબર હા, પડે. પણ તો હું મૂકવાનો છું. દેવાહિર જ હેશટેગ મારશે બરોબર. તમારો ફોટો હોય તો મને કહી શકો ભાઈ મારો ફોટો મારતો હોય, તમારો એમની, વિડીયો મેં એમની. તમારો વિડીયો ઉપાડીને મેં મારા નાખ્યો હોય તો તમે મને કહી શકો પણ બરોબર. માણસો જ હું કે જે મારું મને કોમેન્ટમાં એ તો- માણસો જ કે કોણ સાચું અને કોણ ખોટું હે. ભલે કોમેન્ટમાં ખબર પડી ભલે જાય. ભાઈ પબ્લિક ઓડિયન્સ કહી દેજો બરોબર. હા, કહે હેશટેગ દેવાહિર કોઈ ગુજરાતમાં એક તો નથી ને ઘણા બધા છે બરોબર. એટલે હું ગમે દેવાહીર YouTuber માર સિવાય ક્યાં કોઈ છે? પણ એ એક જ જોવાનું છે. હોય. ભાઈ, આ હું તમને બતાવીશ. બીજા કોઈ YouTuber નથી ને? હું તમને બતાવી દઉં તો. ના, એ કોઈ છે જ નહીં. છે ખોટી જ વાત નહીં. તમારી. તમારે એવું લાગે તો તમારે YouTube માં સર્ચ મારી જવાનું, દેવાહીર લખજો એટલે આ જ આવશે, બીજું કોઈ નહીં બેન આવે. તમારું નામ? આસિયાના. બેન તો અમારો બેનો પ્રશ્ન છે બરોબર. તમે પ્લીઝ યાર વિચારે ના પડો. ના ભાઈ ના, તો અમારા બોલ છે, friends છે, અમારા અમે તો partner છે બોલીએ, અમે YouTube માં. અમારું group પછી અમારું ભાઈ બોલ, વાંધો channel નહીં. આખી આ તો hang કરી ભેગા નાખજો. છીએ, મારી લેજો. હું તમારી આજ આખી channel hang થઈ જાય. હા, તો કરવું પડે, એમ ન હાલે. તો છે ને ભાઈ 100 વાતથી એક હેશટેગ દેવાહિર લાગશે. તો ઘરે ઉપર લઈ દોરા જેવું તો કરી નાખજો, કઈ વાંધો નહીં, કરી નાખજો બરોબર. તો તમે જોતા રહ્યો. આ તો જોઈએ જોઈએ છે, જાવ વાંધો નહીં અટાણે. પછી કઈ મળીએ વાંધો નહીં. હેલિકોપ્ટર આરે. અરે રમેશભાઈ, તમે આ દેવભાઈ ભેગું તમે એવી હસ્તી છે ને તમે એની યાર હું માથાકૂટ કરો છો? સોરી બોલીને હવે ટૂંકું કરો ને રમેશભાઈ, હું તમે વધારો છો યાર હવે. मैं झुकेगा नहीं साला। સોરી બોલવામાં ભાઈ બીજું કઈ વાંધો નથી ભાઈ બરોબર. પણ ઈ એમને થોડોક રૂઆબથી વાત કરીને એટલે મને થોડોક છે ને મારો ઈગો હર્ટ થઈ ગયો કે ભાઈ એમ કહી દે કે મારા નામનો એટલે હું કે દેવાહિર હું એક જ છે ગુજરાતની અંદર, બીજા કોઈ નથી.
ભલે ઈ અત્યારે જે પોઝિશન ઉપર છે બરોબર, કાલ સવારે 2 વર્ષ પછી 3 વર્ષ પછી હું ત્યાં પહોંચીને બતાડા એ વાત ફાઇનલ છે બરોબર. ફેમિલી તમારે બધાને મને સપોર્ટ દેવાનો છે કે જે જગ્યાએ જે પોસ્ટ ઉપર છે ને એ પોસ્ટ ઉપર 2 વર્ષની અંદર મારે પહોંચવું છે એ વસ્તુ ફાઇનલ છે. રમેશભાઈ હવે તમારે સમાધાન કરવું છે તો કરાવી નાખવું. સમાધાનની વાત ભાઈ બહુ દૂરની વાત છે. મેં કીધું એમ ઈગો હટ થઈ ગયું છે બરોબર. ભલે એ સેલિબ્રિટી છે, આ બહુ આગળ પોસ્ટ ઉપર છે બરાબર. 4 વર્ષ પછી મેં કીધું એમ આપણે અહીંયા પહોંચશું બરાબર. બાકી ઝુકેગા નહીં સાલા. सुन के फ्लावर समझे क्या, फायर है मैं. હાલો, હા ભાઈ બોલ. વરસાદ તો ઘડીક આવે ને ઘડીક જાય ને એવું છે હો. ભેગું ના ભાઈ ના, વાત સાચી, ભેગા રહેતા હોય ભેગા રખડી, વાત તમારી બધી સાચી બરોબર. ઈ એમ કહી દે કારણ વગર હું ઉપાડ લીધું કોઈ મારા નામનો હેશટેગ ન મારવો બરોબર. એમ કઈ ભાઈ તો મેં કાલે કીધું તમને ફરી કહું છું ને કે ભાઈ એવું થોડુંક છે કે દેવાની ગુજરાતીમાં આખા ગુજરાતની અંદર એક જ છે એ કે યુટ્યુબ કે હું એક જ છું. હું એવું થોડુંક કોને લખી દીધું કોઈ યુટ્યુબર હોય એનો હેશટેગ મારવો. મેં તમારે ખાલી મને મજા આવી એટલે મેં હેશટેગ માર્યો તો. હાલ એવું તો કઈ નથી ને. ના ભાઈ ના એ તમે ના મને ફોન કરવો જ નહીં બરોબર. પ્રેમને જ માણસ છો હું. નમવામાં આપણે વાંધો નથી, આપણે નમવું છે બરોબર. એમાં કઈ નહીં, મેં કઈ ઓલા આપણે કઈ નીચા નથી થઈ જવાના બરોબર. હા ઈ તો કહું છું નમે એ પ્રભુને ગમે. પણ મારો હોય ઈગોની વાત આવી ગઈ છે યાર. એ રૂવાબથી મને કીધું તું ને, તું એ હતો ને કાંઈ ભાઈ આમ કઈ કીધું ભાઈ મારા નામનો હેશટેગ કેમ મારશો તું, એટલે એમ કઈ અહીંયા કઈ થોડી બંગાળીયું પહેર્યું છે યાર. હા ના ભાઈ ના, એ તમે મને ફોન જ નહીં કરવાનો. તમે તમારે આજ ભલે કઈ વાંધો નથી, મને ફોન ન કરતા, હું નહીં આવું બરોબર. ખોટા મને ફોન ન કરતા. ના ભાઈ ના અરે ભાઈ આપણે હા કઈ સમાધાનમાં હું સૌ બરોબર. પણ આ વસ્તુ જે કહે ને એ હું બંધ નથી કરવાનો. એવું કે એમાં કઈ એના નામનું સિમ્બોલ મારી દીધો હોય ને એ બંધ નહીં થાય ભાઈ. હા તારી બાજુમાં છે ભલે કઈ વાંધો નહીં બરોબર. આ સમાધાન જેથી કરવું હોય તે મને કહેજો, હું સમાધાનમાં છું બરોબર. બાકી આ વસ્તુને આધીન રાખીને વાત કરવાની. હેશટેગ બંધ નહીં થાય એ ફાઇનલ વાત છે બરોબર. આ ફોન રાખું, મને આ વિષય ઉપર મને ફોન ના કરતો હવે હો પ્લીઝ. હા ના ફોન જ નહીં કરવાનો ભાઈ. તું રાખ ને યાર, મારે કામ છે ઘણું હવે કે હું નેમરો થોડોક સૌ. રાખ ફોન રાખ. તો ભાઈ હમણાં મને ફોન આવ્યો તો વિડીયો બનાવવા બધા જાય છે. ઓલા બધા જે આપણે ભાઈ દેવાહી ને બધી અમારી આખી ટીમ, ભાઈ એનું નામ ક્યાં લેવાય ગયું યાર, સોરી હાલો વાંધો નહીં. એ બધી આખી ટીમ ટૂંકમાં જાય છે વિડીયો બનાવવા કે ભાઈ એટલે મને ફોન આવ્યો હતો પણ આપણે ના પાડી દઈએ. તમે જોયું કારણ કે ભાઈ આ ઈગોની વાત આવી ગઈ. ઈગો અમે કઈ નમતું દેવાનું જ ના હોય. સમાધાન બાબતમાં થાય એટલે વાત કરશે બરાબર. સમાધાન કરવું હોય એમાં હું પહેલો હોઈશ. સમાધાનમાં હું પહેલો હોઈશ કે ભાઈ સમાધાન કરવું હોય તો આપણા તરફથી હા હશે. અમારો દખો અત્યારે મોટે પાયે ચાલુ છે હેશટેગ બાબતથી બરાબર. ભાઈ એવું તો કઈ નથી ને. મેં કીધું એમ હું તો ગમે એનું નામ લખી ખબરનું હેશટેગ માયાભાઈ આ એનું નાખું જ છું બરાબર. નમ્માને હું માનું છું, પ્રેમને હું માનું છું કે ભાઈ કઈ વાંધો નહીં. સોરી કહેવા પણ તૈયાર છું, પણ એક શરતે હેશટેગ લાગશે. એમાં બે મત વગરની વાત છે, કોઈ શંકાને સ્થાન નથી.